નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, થોડાક સમય પહેલા જ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે નવા પ્રશ્નપત્રોના પરિરૂપ અર્થાત નવી બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી। અહીંયા તમામ વિષયોની નવી બ્લુપ્રિન્ટ સાથે એક મોડેલ પેપર અર્થાત એક નમૂનાનું જે પ્રશ્નપત્ર હતું દોસ્તો, તે પણ અટેચ કરીને આપવામાં આવ્યું, જેથી કરીને આવનારી વર્ષ 2021ની એક્ઝામમાં કેવું પ્રશ્નપત્ર આવવાનું છે તેની જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે। દોસ્તો, અહીંયા આપણી ચેનલ ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે આપણે બનાવેલી છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર, ઇંગ્લિશની નવી બ્લુપ્રિન્ટ સાથે જે આવેલું મોડેલ પેપર છે તેનું સોલ્યુશન કરાવો। તો સૌથી પહેલાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના પેપરનું સોલ્યુશન કરાવ્યું। અને આજે દોસ્તો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું ન્યૂ બ્લુપ્રિન્ટ સાથે આવેલું સેમ્પલ ક્વેશ્ચન પેપર અથવા મોડેલ ક્વેશ્ચન પેપર। દોસ્તો, અહીંયા ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ છે જેનો કોડ આપેલ છે આપણને 013। વિજ્ઞાન પ્રવાહના જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે ગુજરાતી તથા હિન્દી મીડિયમના, તેમના માટેનું દોસ્તો આ પેપર સોલ્યુશન છે। સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેનું જે પેપર સોલ્યુશન છે તે ઓલરેડી કરાવી દીધેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તો ત્યાંથી તમે તે પ્રશ્નપત્રને જોઈ શકો છો। તે સિવાય તમારે વિજ્ઞાન પ્રવાહની જે નવી બ્લુપ્રિન્ટ આવી હતી તેની ચર્ચા જો સમજવી હોય તો તેના માટેનો વિડીયો ઉપર આઈ બટનમાં આપેલ છે, તો ત્યાંથી તમને તે વિડીયો જોવા મળી જશે। ચાલો દોસ્તો, વાત કરીએ વિજ્ઞાન પ્રવાહના આજના પેપર સોલ્યુશનની। તો સૌથી પહેલાં તો એ જણાવી દઉં કે વિજ્ઞાન પ્રવાહની અંદર પાર્ટ એ તથા પાર્ટ બી એમ કુલ 2 ભાગોમાં વહેંચાયેલું 50-50 માર્ક્સનું આપણું આ પેપર હોય છે, જ્યાં પાર્ટ એની અંદર કુલ આપણને 50 MCQs પૂછવામાં આવે છે દોસ્તો। અને આ 50-50 MCQs એવા છે કે જેના આપણને ફૂલ માર્ક્સ મળી શકે છે જો ખૂબ જ સારી રીતે અને સમજણપૂર્વક આને લખીએ તો। દોસ્તો, અહીંયા આજે હું તમને સમજણની સાથે સાથે ખૂબ જ ડિટેલમાં પણ આ પેપર સોલ્વ કરાવવાનો છું, તો બરાબર ધ્યાન આપીને આને સમજો, જેથી કરીને આવનારી બોર્ડ એક્ઝામ માટે પણ તમને આ ઉપયોગી સાબિત થાય। અને આજે તો 50માંથી 50 માર્ક્સ આ મોડલ પેપરના આપણને મળવાના છે। ચાલો દોસ્તો, શરૂ કરીએ અહીંયા કેટલીક સામાન્ય માહિતીથી, જ્યાં આપણને કીધું છે કે પાર્ટ એની અંદર દોસ્તો સમય આપેલ હશે 1 કલાકનો અને કુલ માર્ક્સ આના મળશે આપણને 50। તે સિવાય દોસ્તો 3 અહીંયા બેસિક ઇન્સ્ટ્રક્શન સામાન્ય સૂચનાઓ આપણને આપી છે, જેને હું વાંચતો નથી, તમને ડાયરેક્ટલી જણાવી દઉં છું કે શું કહેવામાં આવ્યું છે। દોસ્તો, અહીંયા આપણને કીધું છે કે કુલ 50 આપણને MCQs મળશે, પ્રત્યેક MCQ માટે 1 માર્ક્સ છે અને કોઈ પણ પ્રકારના આપણને વિકલ્પો મળતા નથી, માટે બધા જ જે ક્વેશ્ચન્સ છે તે કમ્પલસરી આપણે અટેમ્પ્ટ કરવાના રહેશે। સૌથી પહેલાં અહીંયા દોસ્તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 1 to 4ની, જ્યાં સૂચના આપણને આપી છે કે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ, એટલે કે આપેલ વાક્ય વાંચો અને એના ઉપરથી જે એનું ટાઇટલ છે કે કયા યુનિટમાંથી આ લેવામાં આવ્યું છે વાક્ય તે ઓળખો અને જવાબ લખો। દોસ્તો, પ્રશ્ન નંબર 4 જે છે ત્યાં સુધી આપણને આવા ટાઇટલ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, જેના માટે 4 માર્ક્સ આપણને મળે છે। પહેલું અહીંયા દોસ્તો ક્વેશ્ચન છે કે દે આર ડેન્જરસ ફોર વાઇલ્ડ એનિમલ્સ ટુ, તે જંગલી પ્રાણીઓ માટે પણ ખૂબ જ ડેન્જરસ, ખૂબ જ ઘાતક હોય છે। દોસ્તો, અહીંયા આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સની વાત કરી છે, મતલબ કે ધોરણ 12ની ઇંગ્લિશની જે ટેક્સ્ટ બુક છે તેના યુનિટ નંબર 5 એન્ટ્સમાંથી લેવામાં આવેલું આ વાક્ય છે, તો ઓપ્શન નંબર બી એન્ટ્સ આપણે માટે સાચો જવાબ થઈ જશે। બીજું છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર ટુ મેક યુ પાવરફુલ, મન, લાગણીઓ અને શરીર એક સાથે કામ કરે છે તમને શક્તિશાળી એટલે કે પાવરફુલ બનાવવા માટે। યુનિટ નંબર 3ના પાર્ટ 1 મેનેજર સ્ટ્રેસમાંથી લેવામાં આવેલું વાક્ય છે, તો ઓપ્શન નંબર સી આપણા માટે થઈ જશે અહીંયા MCQ નંબર 2નો સાચો આન્સર। ત્રીજું છે સેલ્ફ ક્રિટિસિઝમ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ ગેટ કન્ટેન્ટમેન્ટ ઇન લાઈફ, એટલે કે પોતાની જાતની ટીકા કરવી એ જિંદગીમાં શાંતિ મેળવવા માટે એક ઓબ્સ્ટેકલ એટલે કે એક અવરોધ છે। યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલમાંથી લેવાયેલું આ વાક્ય છે, તો ઓપ્શન નંબર એ ત્રીજા MCQ માટેનો સાચો જવાબ થઈ જશે। ત્યાર પછી દોસ્તો છે અહીંયા ઓપ્શન નંબર 4, ક્વેશ્ચન નંબર 4, જ્યાં કીધું છે કે યોર સેક્રિફાઈસ ઇઝ ફ્રૂટફુલ ઇફ ઇટ એફેક્ટ્સ ધ લાઈવ્સ ઓફ કોમન પીપલ, તમારું બલિદાન ત્યારે જ ફળદાયી રહેશે, ત્યારે જ ફ્રૂટફુલ રહેશે જ્યારે તે સામાન્ય લોકોના જીવન પર અસર કરશે। દોસ્તો, આ વિધાન હેલન કેલરે કીધું છે અને હેલન કેલરનો ઉલ્લેખ યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં કરવામાં આવે છે, તો ઓપ્શન નંબર બી
ક્વેશ્ચન નંબર 4 માટેનો સાચો આન્સર થઈ જશે. દોસ્તો ક્વેશ્ચન નંબર 1 to 4 થાય છે કમ્પ્લીટ. વાત કરીશું ક્વેશ્ચન નંબર 5 to 8ની, જ્યાં કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. મતલબ આપણે દોસ્તો અહીંયા જે ચેપ્ટર્સ ભણ્યા છે તેમાંથી કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ આપણને પૂછવામાં આવ્યા છે કે ભાઈ તમને કેટલો ખ્યાલ છે ચેપ્ટર વિશે. દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ ક્વેશ્ચન નંબર 5ની, જ્યાં કીધું છે whom should the customer love first to solve error 412. ભૂલ 412ને દૂર કરવા માટે કસ્ટમરે સૌથી પહેલાં કોને પ્રેમ કરવો પડશે? તો ત્યાં આપણને કીધું હતું કે જ્યારે અહીંયા પેલા જે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે તેમની જોડે જ્યારે વાત થાય છે ત્યારે તે જણાવે છે કે અહીંયા કસ્ટમરને એરર 412 દૂર કરવા માટે પહેલાં પોતાની જાતને પ્રેમ કરવો પડશે. તો ઓપ્શન નંબર ડી, હી શુડ લવ હિમસેલ્ફ સાચો જવાબ થઈ જશે. ક્વેશ્ચન નંબર 6, વોટ વોઝ અંકલ માઇક? અહીંયા અનફોર્ગેટેબલ વોલ્ટેડીઝની યુનિટ 2માંથી પૂછેલો ક્વેશ્ચન છે. અંકલ માઇક જે છે તે એક લોકોમોટિવ એન્જિનિયર હતા. તો ઓપ્શન નંબર ડી, એન એન્જિનિયર થઈ જશે સાચો જવાબ. 7મા નંબરનો ક્વેશ્ચન, ધ ફ્રેન્ટિક થોટ્સ ડેશ અવર એનર્જી, એટલે કે જે ખરાબ વિચારો છે, બેકાર વિચારો છે, તે આપણી એનર્જીને શું કરે છે, આપણી તાકાતને? તો કે વીકેન, કમજોર બનાવે છે. ઓપ્શન નંબર એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર 7 માટે. છેલ્લો ક્વેશ્ચન અહીંયા 8મા નંબરનો, વિચ બિહેવિયર ઓફ એન્ટ શોઝ ધેર એડેપ્ટનેસ, કીડીઓનો કયો વ્યવહાર જે છે દોસ્તો તે અહીંયા તેમની પારંગતતા સૂચવે છે? તો અહીંયા આના માટે જે પ્રોપર ઓપ્શન થશે તે થશે ઓપ્શન નંબર ડી, હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ. એકબીજાની તેઓ શું કરે છે? મદદ કરે છે ભાર ઉપાડવામાં. તો ક્વેશ્ચન નંબર 1 to 8 થઈ જાય છે અહીંયા કમ્પ્લીટ. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 9, 10 અને 11ની, જ્યાં સૂચના આપી છે કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા પોએમનો જે સ્ટાન્ઝા આપેલો છે તે વાંચવાનો છે. તેના ઉપરથી દોસ્તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 9, 10, 11ના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 9 છે, હાઉ ડઝ ધ સ્કાય લુક ઇન ધ મોર્નિંગ? સવારમાં જે આકાશ છે તે કેવું દેખાય છે? તો સવારમાં આકાશ દેખાય છે કવર્ડ વિથ પર્પલ લાઇટ, તે ભૂરા રંગના પ્રકાશ સાથે ઢંકાયેલું હોય એવું દોસ્તો આપણને દેખાય છે, જેના માટે હું તમને ટીક કરીને આપી દઉં છું પોએમમાં કે ક્યાં છે આનો આન્સર. ત્યાર પછી છે ધ લવ લાઇટ એફેક્ટ્સ ડેશ, લવ લાઇટ કોને ઇફેક્ટ કરે છે દોસ્તો અહીંયા? તો અહીંયા આપણને કીધું કે સ્નોને. તો ઓપ્શન નંબર એ સ્નો ક્વેશ્ચન નંબર 10 માટેનો રાઇટ આન્સર થઈ જશે. ક્વેશ્ચન નંબર 11, હિયર ધ પ્લેસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અને ડેશ. અહીંયા દોસ્તો અહીંયા જે પ્લેસ એટલે કે જે હિમાલય છે તેને ક્વીન તરીકે દર્શાવેલ છે. તો ઓપ્શન નંબર ડી, ક્વીન થઈ જશે અહીંયા 11મા માટે સાચો જવાબ. ત્યાર પછી વાત કરીએ દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 12 and 13ની, 12 અને 13ની, જ્યાં પહેલા 12મા નંબરનો ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? ભૂતકાળમાં પોએટ કોણ હતા? તો અહીંયા કીધું કે પોએટ કોણ હતા? એ કુંભાર. કુંભાર એટલે કે પોટર હતા. તો ઓપ્શન નંબર એ પોટર જે છે તે થઈ જશે અહીંયા સાચો જવાબ. 13મા નંબરનો ક્વેશ્ચન, વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે? પોએટ માટી બનવાનું કેમ વિચારે છે અહીંયા? તો થ્રુ ધ વિશડમ, એટલે કે તમને શું થાય છે અહીંયા? ડહાપણ આવી જાય છે. તો અહીંયા ઓપ્શન નંબર સી, હી બીકેમ વાઇસ, તે ડાહ્યા બની ગયા હતા, તેમને સમજણ આવી ગઈ હતી માટે. તો ઓપ્શન નંબર અહીંયા 13 પણ થાય છે કમ્પ્લીટ સી સાથે. દોસ્તો ક્વેશ્ચન નંબર 12 અને 13 થઈ ગયા અહીંયા કમ્પ્લીટ. ચલો વાત કરીએ આગળના ક્વેશ્ચન્સની, પરંતુ આગળ વધીએ તેની પહેલાં મારી એક નાનકડી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર તમને ઇંગ્લિશ સબ્જેક્ટના તમામ વિડીયોઝ મળતા રહે છે. તે પછી ગ્રામર હોય કે ચેપ્ટર્સ હોય, તથા તમામ પેપર સોલ્યુશન્સ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને નવી અપડેટ્સ તો તમને મળતી જ રહેશે. સાથે સાથે જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચલો દોસ્તો આગળ વધીશું અહીંયા ક્વેશ્ચન નંબર 14, 15 and 16 તરફ, જ્યાં કીધું છે આના માટે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. પેરેગ્રાફ વાંચો અને તેના ઉપરથી આનો જવાબ આપો. દોસ્તો અહીંયા ડિરેક્ટલી હું આવું છું ક્વેશ્ચન ઉપર, જ્યાં 14 નંબરનો ક્વેશ્ચન છે કે વેન ડીડ ધ રાઇટર થિંક ટુ ઓનર એન્ડ રિમેમ્બર હર મધર? અહીંયા ક્યારે રાઇટરને એટલે કે લેખકને એવું ભાન થાય છે કે તેઓ તેમની મમ્મીને યાદ કરે? દોસ્તો આના માટે જે છે તે કરેક્ટ આન્સર ખરેખર ઓપ્શન નંબર એ અને બી બંને આવશે દોસ્તો અહીંયા, કારણ કે જે મુજબ પેરેગ્રાફમાં કહેવાયું છે તે મુજબ તેઓ અહીંયા એક દિવસે સવારે સન્ડે વરસાદ થતો હતો બપોરના સમયે,
ત્યારે તેમણે શું કર્યું, તો તેમની મમ્મીને તેઓ યાદ કરતા હતા. તો એક તો એ વાત આવી ગઈ. અને ત્યાર પછી શું કીધું છે કે 1 year ફ્રોમ ધ ડે, એટલે કે જે સમય યાદ કરે છે તેનાથી 1 વર્ષ પહેલાં. તો તે પણ આવી ગયું અહીંયા ઓપ્શન નંબર બીમાં. તો ઓપ્શન નંબર એ અને બી બંને જ છે દોસ્તો, તે થશે અહીંયા કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર 14 માટે. ત્યાર પછી દોસ્તો અહીંયા 15. હવે આમાં દોસ્તો ભૂલ છે પ્રિન્ટિંગની અંદર, એટલે અહીંયા દોસ્તો 2 આન્સર આવે છે, તે ખાસ તમે નોંધ લેજો. ક્વેશ્ચન નંબર 15ની જો વાત કરું કે આફ્ટર રીડિંગ હર મધર્સ બુક ધ રાઇટર રિયલાઇઝ ધેટ, તેમની મમ્મીની જે બુક હતી તેને વાંચ્યા પછી રાઇટરને, લેખકને શેનું ભાન થાય છે? તો અહીંયા દોસ્તો આના માટે આવશે ઓપ્શન નંબર એ, હર મધર એન્જોયડ ધ સ્મોલ બિટ્સ ઓફ લાઈફ. તો આના માટે દોસ્તો અહીંયા તમે પેરેગ્રાફમાં જશો તો તમને મળી જશે દોસ્તો અહીંયા આ વાળી લાઈનમાં આનો આન્સર, કે અહીંયા લેખક જે છે તેમની મમ્મીની નોટબુક કાઢે છે ત્યારે તેમને અહીંયા જાણવા મળે છે કે તેઓ થોડી ઘણી ખુશીનો આનંદ માણતા હતા, એટલે તેના મમ્મી. તો ઓપ્શન નંબર એ જે છે તે થશે 15 માટે સાચો આન્સર. આમ જોવા જઈએ દોસ્તો તો બી પણ આવી શકે છે, પણ હાલ માટે ઓપ્શન નંબર એ જ રાખો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 16, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? આમાંથી કયું સ્ટેટમેન્ટ, કયું વિધાન સાચું છે? તો કે ધ રાઇટર ઇઝ એન્જોઈંગ ધ રેઇન. બરાબર, રાઇટર જે છે તે રેઇનની મજા માણી રહ્યા હતા એવી કોઈ વાત નથી કીધી આપણને. રાઇટર હોસ્પિટલમાં હતા? ના, એમના મમ્મી હોસ્પિટલમાં હતા. ત્યાર પછી ધ રાઇટર ઇઝ બિસાઇડ હર મધર, રાઇટર તેમના મધરની બાજુમાં હતા? ના દોસ્તો, બિલકુલ નહીં. તો ઓપ્શન નંબર સી જે છે તે આવડામાંથી થઈ જશે અહીંયા સાચો જવાબ ક્વેશ્ચન નંબર 16નો. ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર 17 અને 18, જ્યાં પણ ફરીથી આપણને પેરેગ્રાફ આપેલો છે અને તેના ઉપરથી આપણે અહીંયા આન્સર્સ જે છે તે લખવાના છે. દોસ્તો અહીંયા સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 17 કે વિચ ડે ડીડ અનન્યા રિમેમ્બર? અનન્યાને અહીંયા કયો દિવસ યાદ છે? તો તેના માટે ઓપ્શન નંબર ડી છે કે ધ ડે વેન હિઝ પેરેન્ટ્સ ઓબ્જેક્ટેડ ટુ હિઝ ડ્રેસ એન્ડ હેર, જ્યારે અનન્યાના પેરેન્ટ્સ એટલે કે વાલીએ તેના ડ્રેસ, તેના કપડાં અને વાળ સામે વાંધો ઉઠાવ્યો હતો, તે દિવસ તેને બરાબર રીતે યાદ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18, વાય ડીડ અનન્યાસ પેરેન્ટ્સ ગેટ એંગ્રી ઓન હિમ? અનન્યાના પેરેન્ટ્સ જે છે તેની ઉપર ગુસ્સે કેમ થયા? તો અહીંયા છે દોસ્તો કે બિકોઝ હી કુડ નોટ પરફોર્મ વેલ ઇન ધ એક્ઝામિનેશન, કારણ કે તે એક્ઝામમાં સારી આવી ન હતી. હિમની જગ્યાએ એકચ્યુઅલી દોસ્તો અહીંયા હર હોવું જોઈતું હતું. તો તેણી એક્ઝામમાં સારા માર્ક્સ લાવી ન હતી અથવા એક્ઝામ એની સારી ન ગઈ હતી, તેથી તેના પેરેન્ટ્સ જે છે તે બગડ્યા હતા. હવે આ બંને આન્સર્સ માટે દોસ્તો અહીંયા તમે આ પેરેગ્રાફ એક પહેલા આન્સર માટે અને ત્યાર પછી દોસ્તો અહીંયા જે છે તે તમે જોઈ શકો છો બીજા આન્સર માટે આ પેરેગ્રાફને. તો બંને આન્સર્સ તમને આ બંને પેરેગ્રાફની આ લાઇન્સમાંથી તમને મળી જશે. ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 19ની વાત કરીએ કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા ખાલી જગ્યાને પૂરવા માટે યોગ્ય શબ્દ પસંદ કરો. તો 19મા નંબરમાં કીધું છે choose a word that symbolize calmness to you, harmony. calmness એટલે શું દોસ્તો? શાંતિ. અને શાંતિ માટે આવે છે ઓપ્શન નંબર એ, ટ્રેન્ક્વિલિટી. બરાબર છે, તો ટ્રેન્ક્વિલિટી ક્વેશ્ચન નંબર 19નો સાચો જવાબ થઈ જશે. ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 20 તરફ. તો ક્વેશ્ચન નંબર 20માં છે કે એન્ડ્સ સી ધેટ each one in the nest does its share of work and that no one is allowed to be. એન્ટ્સ જે છે, કીડીઓ જે છે, તે હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેમના માળામાં બધાને ભાગે સરખું કામ આવે અને કોઈને પણ શું અલાઉ કરતી નથી? તો કે કોઈને પણ અહીંયા ઇન્ડોલેન્ટ એટલે કે આળસુ બનવાનું તેઓ અલાઉ કરતી નથી. તો ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર 20 માટે થઈ જશે દોસ્તો સાચો આન્સર. ક્વેશ્ચન નંબર 21, આઈ એમ chosen ટુ સ્પીક ઓન બિહાફ ઓફ અધર પર્સન કંપની. આઈ એમ જો મને પસંદ કરવામાં આવે, શેના માટે? ટુ સ્પીક ઓન બિહાફ ઓફ અધર પર્સન, કોઈક બીજા વ્યક્તિના વતી અથવા કંપનીના વતી મને પસંદ કરવામાં આવે તો હું કોણ છું? તો હું એક રિપ્રેઝેન્ટેટિવ છું. રિપ્રેઝેન્ટેટિવ દોસ્તો એટલે શું? પ્રતિનિધિ. આપણે જ્યારે પ્રતિનિધિ હોઈએ ત્યારે જ આપણને અહીંયા કંઈક બોલવા માટે પસંદ કરવામાં આવે છે. તો 21મા નંબરના ક્વેશ્ચન માટે ઓપ્શન નંબર એ, રિપ્રેઝેન્ટેટિવ જે છે તે થઈ જશે સાચો આન્સર. 22મું, ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. આમાંથી ઓડ શું છે? અલગ શું છે? જુદું શું છે? તો દોસ્તો એન્ટિસિપેટિંગ, ફોરસી અને પ્રેડિક્ટ ત્રણેયનો અર્થ થાય છે અહીંયા ધારવું. જ્યારે એવેલ્યુટનું અર્થ થાય છે મૂલ્યાંકન કરવું. તો મૂલ્યાંકન કરવું અને ધારવામાં જમીન આસમાનનો ફેર છે.
માટે ઓપ્શન નંબર ડી જે છે તે સૌથી અલગ તરીકે આવે છે, તો તે થઈ જશે આપણો સાચો આન્સર ક્વેશ્ચન નંબર 22 માટે. ત્યાર પછી છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 23, 4 એન્ડ 5, જ્યાં કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકના શબ્દોવાળા આપણે અહીંયા શબ્દ શોધવાના છે. ઓર્નિથોલોજિસ્ટ, અહીંયા સપ્લિમેન્ટરી રીડર બુક જે છે તેના યુનિટ નંબર 1માં આપ્યું હતું કે સલીમ અલી એક ઓર્નિથોલોજિસ્ટ હતા. ઓર્નિથોલોજિસ્ટ એટલે કોણ? એ જે પક્ષીઓ વિશે ભણે છે, સ્ટડી ઓફ બર્ડ્સ, બરાબર. તો ક્વેશ્ચન નંબર 23 માટે ઓપ્શન નંબર બી થઈ જશે સાચો જવાબ. ત્યાર પછી દોસ્તો 24 નંબરનો ક્વેશ્ચન ફેથમ. ફેથમ જે છે દોસ્તો તેનો અર્થ અહીંયા શું થશે? તો સમજણ. સમજણ માટે ઓપ્શન નંબર બી આપેલું છે અન્ડરસ્ટેન્ડ, તો તે થઈ જશે આપણો સાચો જવાબ 24 માટે. 25 ઓલ્ટર. ઓલ્ટરનેટિવ કહીએ ને આપણે, મતલબ કે અલગ, જુદું જુદું, તો અહીંયા ચેન્જ એટલે કે બદલવું કહી શકીએ આપણે. તો 25 માટે ઓપ્શન નંબર એ ચેન્જ. ત્યાર પછી છે દોસ્તો ક્વેશ્ચન નંબર 26, 7 એન્ડ 8. આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આપેલ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે દોસ્તો તે આપણે ઓળખવાનો છે. તો કે આઈ વુડ રેધર કન્ડક્ટ એન એક્સપેરિમેન્ટ દેન ટેક પાર્ટ ઇન ઇટ. કોઈ પણ વાક્યમાં આપણને જો રેધર અને ધેન આપેલું હોય દોસ્તો તો તે ઓપ્શન નંબર એ એક્સપ્રેસિંગ ચોઇસ છે. ત્યાર પછી 27 નંબરનું લાઈક ગાંધીજી, સરદાર પટેલ પ્રિફર ટુ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. ગાંધીજી સરદાર પટેલની વાત કરવામાં આવી છે અને લાઈક આપેલું છે, મતલબ કે ઓપ્શન નંબર બી ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ દોસ્તો આપણા માટે છે અહીંયા સાચો જવાબ. 28મું સ્વામીજી યુઝડ ટુ ગેટ અપ અર્લી વેન હી વોઝ ઇન યુએસએ. યુઝડ ટુ દોસ્તો કોઈક વાક્યમાં આવે છે તો તે છે અહીંયા હેબિચ્યુઅલ પાસ્ટ. તો ક્વેશ્ચન નંબર 26, 7 અને 8 થઈ જાય છે સોલ્વ. દોસ્તો અહીંયા ફંક્શન જો તમારે શીખવું હોય તો તેના માટે આપણે 3 અલગ અલગ વિડીયોઝ બનાવેલા છે, જે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા જોઈ શકશો. તો બિલકુલ પણ જોવાનું ભૂલતા નહીં, અને આ તમને વધુ માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 29, 30, 31, 2 અને 3ની. તો દોસ્તો અહીંયા આપણને અગેન સૂચના આપી છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અને અગેન અહીંયા દોસ્તો આપણને ફંક્શનવાળા ક્વેશ્ચન્સ પૂછેલા છે. ક્વેશ્ચન નંબર 29ની વાત કરીએ. ક્રિષ્ના વોઝ સો અને શોઈંગ રિઝલ્ટ. દોસ્તો અહીંયા રિઝલ્ટ બતાવવા માટે સો પછી હંમેશા યાદ રાખવાનું કે સો પછી આપણને આપેલા છે ક્રિયાપદ અને ત્યાર પછી ધેટ. તો જોઈએ કે ક્રિયાપદ અને ધેટવાળા વાક્યો ક્યાં ક્યાં છે, તો કે ઓપ્શન નંબર એ અને સીમાં જુઓ ક્રિયાપદ બી છે અને ધેટ બી છે, પરંતુ આ તો બે છે. સાચો જવાબ કયો થશે આપણા માટે? તો દોસ્તો અહીંયા 29 નંબરનું જે ક્વેશ્ચન છે તેના માટે સાચો જવાબ થશે આપણો ઓપ્શન નંબર સી લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી. અહીંયા વોઝ આપ્યું હતું. વોઝ શું છે દોસ્તો? ભૂતકાળ છે, તો ભૂતકાળ માટે ક્યાં તો લેવાય નહીં, અહીંયા શું લેવું પડશે? આપણે કુડ લેવું પડશે કે સો લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી. ત્યાર પછી દોસ્તો આવશે અહીંયા ક્વેશ્ચન નંબર 30 સીવ સ્પીક્સ અને મેકિંગ સુપોઝિશન. સુપોઝિશનની જ્યારે પણ વાત કરીએ ત્યારે એઝ ઇફ જે છે દોસ્તો તેનો ઉપયોગ થાય. તો જુઓ એઝ ઇફ અહીંયા જોવા જઈએ તો એક આ છે અને એક આ છે, તો આપણે એ વાળું વાક્ય લેવાનું જ્યાં એઝ ઇફ પછી હી વર અથવા શી વર આપેલું હોય. તો શિવ સ્પીક્સ એઝ ઇફ હી વર એ લીડર. શિવ એ રીતે બોલે છે જાણે કે તે એક નેતા, એક લીડર હોય. તો ઓપ્શન નંબર એ 30મા નંબરના ક્વેશ્ચન માટે સાચો જવાબ. તમામે તમામ ફંક્શન મેં તમને કીધું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાંથી તમે જોશો તો આરામથી તમને ખ્યાલ આવી જશે. 31મા નંબરનું આઈ ડોન્ટ લાઇક ફાસ્ટ ફૂડ. આઈ ઓલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ એટલે શું? પસંદગી. મને ફાસ્ટ ફૂડ ગમતું નથી. આઈ વિલ ટેક આઈધર સોફ્ટ ડ્રિંક ઓર આઈસ્ક્રીમ. આઈધર અને ઓર. જુઓ દોસ્તો અહીંયા આપણને આઈધર આપ્યું છે અને શું આપ્યું છે? ઓર આપેલું છે. તો ઓપ્શન નંબર સી 31મા નંબરના ક્વેશ્ચન માટે થઈ જશે સાચો જવાબ. ત્યાર પછી 32મું કોહલી પ્લેસ અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. કોહલી પ્લેસ અને અહીંયા ત્યાર પછી આના માટે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એઝ સચિન સજેસ્ટેડ. કોહલી એવી રીતે રમે છે જેવું સચિને અહીંયા સજેસ્ટ કર્યું છે, સલાહ આપેલી છે. અહીંયા એઝ યાદ રાખવાનું આપણે. એઝ અને લાઇક બે જ શબ્દ દોસ્તો આવે છે મેનર ઓફ એક્શન માટે, કાં તો એઝ અને કાં તો લાઇક. તો અહીંયા એઝ આપ્યું છે માટે અહીંયા 32મા નંબરના ક્વેશ્ચન માટે ઓપ્શન નંબર ડી થઈ જશે સાચો જવાબ. ત્યાર પછી 33મા નંબરનો ક્વેશ્ચન મિસ્ટર
વોલ્ટ ડિઝની ક્રિએટેડ ધ બેસ્ટ કાર્ટૂન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધાભાસ. કે એક જ વાક્યની અંદર બે અલગ અલગ એવા વાક્યો છે જે વિરોધાભાસ દર્શાવે છે. તો ક્વેશ્ચન નંબર 33 માટે અહીંયા થઈ જશે દોસ્તો ઓપ્શન નંબર સી. બટ હી ડીડ નોટ અર્ન મોર. મિસ્ટર વોલ્ટ ડિઝનીએ બેસ્ટ, સૌથી સર્વશ્રેષ્ઠ કાર્ટૂન બનાવ્યું, પરંતુ તે કમાણી કરી શક્યું નહીં. મતલબ શું થઈ જશે દોસ્તો? અહીંયા વિરોધાભાસ થશે એક જ વાક્યની અંદર. તો ક્વેશ્ચન નંબર 29 to 33 થઈ જાય છે દોસ્તો સોલ્વ. આગળ વધીશું અહીંયા ક્વેશ્ચન નંબર 34, 5, 6 એન્ડ 7 તરફ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અગેન દોસ્તો અહીંયા ફંક્શન વાળા દોસ્તો અહીંયા આપણને આપ્યા છે પ્રશ્નો. પહેલું છે કસ્ટમર સીઝ વાય શુડ આઈ બાય અ પાવર શેવર એર કન્ડિશનર. કસ્ટમર કહે છે કે મારે ભાઈ પાવર સેવર એર કન્ડિશનર જે છે તે કેમ ખરીદવું જોઈએ? તો શોપકીપર શું કહે છે? શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ બતાવવા માટે. શું હેતુ છે? તો કે ઇન ઓર્ડર ટુ સેવ એનર્જી. ઇન ઓર્ડર ટુ જે છે દોસ્તો તે શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે, પર્પઝ દર્શાવે છે. તો શોપકીપર કહે છે અહીંયા તમારે એનર્જી એટલે કે લાઇટ બચાવવા માટે, વીજળી બચાવવા માટે આને ખરીદવું જોઈએ. 35મું મિસ્ટર ભટ્ટ હાઉ ઇઝ યોર ન્યૂ કાર. તમારી નવી ગાડી કેવી છે? તો આના માટે દોસ્તો અહીંયા કમ્પેરિંગ થિંગ કીધું છે. કમ્પેરિંગ થિંગ એટલે ડિગ્રીની વાત કરી અને આ છે ઓપ્શન નંબર ડી કે ઇટ ઇઝ બેટર દેન માય પ્રીશિયસ કાર. એકચ્યુઅલી આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રીશિયસ નહીં દોસ્તો, અહીંયા પ્રીવિયસ આવવું જોઈતું હતું. તો પ્રીવિયસ અહીંયા હશે કે ઇટ ઇઝ બેટર દેન માય પ્રીવિયસ કાર. આ મારી જૂની કાર કરતાં ઘણી સારી છે. ત્યાર પછી છે 36. અ સ્ટુડન્ટ સે સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. સ્ટુડન્ટ જે છે તે તેના સાહેબને કહે છે કે સર હું આ દાખલો ગણી શકતો નથી. તો એના સાહેબ એને શું કરે છે? સજેશન આપે છે. સજેશન શું છે અહીંયા? તો કે ઓપ્શન નંબર સી માટે. સી જે છે તે સાચો સજેશન થશે કે યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. કે તારે તારા મેથ્સના એટલે કે ગણિતના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી. તો 36 માટે ઓપ્શન નંબર સી. 37 સ્મિતા સેઝ હેવ યુ સીન સચ મોટરસાયકલ બિફોર. તો ક્રિષ્ના કહે છે અહીંયા સ્મિતા એવું કહે છે કે તે આવી મોટરસાયકલ પહેલાં જોઈ છે. ક્રિષ્ના કહે છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈક બીજા વ્યક્તિની અથવા વસ્તુના રિલેશનમાં કંઈક કહેવા માગે છે. તો આના માટે દોસ્તો આવી જશે ઓપ્શન નંબર સી. યસ ઇટ ઇઝ ધ સેમ મોટરસાયકલ એઝ માય કઝિન હેઝ. કે હા આ બિલકુલ એવી જ મોટરસાયકલ છે જેવી મારા કઝિન, મારા પિતરાઈ જોડે છે. તો આ થઈ ગયું ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ક્વેશ્ચન નંબર 37 જેના માટે ઓપ્શન નંબર સી અને થાય છે અહીંયા દોસ્તો 37 નંબરનો ક્વેશ્ચન જે છે તે કમ્પ્લીટ. ત્યાર પછી વાત કરીએ 38, 9 એન્ડ 40ની, જ્યાં છે ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. યોગ્ય કનેક્ટર એટલે કે યોગ્ય કંજંક્શનનો અહીંયા આપણે કરવાનો છે ઉપયોગ. અને અહીંયા પહેલું કીધું છે કે ડેશ પાવર ફેલર ટોબર્સ વર ડેશ અપસેટ ડેશ they could not find way to the center dash everything was being operated. હવે જુઓ દોસ્તો અહીંયા સૌથી પહેલા તો અહીંયા આપણને કીધું છે કે પાવર ફેલરની વાત કરી છે. તો અહીંયા આવી જશે દોસ્તો બીકોઝ ઓફ પાવર ફેલર. કારણ કે પાવર જે છે તે ફેલ થઈ ગયો હતો, લાઇટ જતી રહી હતી. ટોબર જે છે તે ખૂબ જ શું થયું હતું અહીંયા? તો આના માટે આવી જશે સો ધેટ, કે સો અપસેટ ધેટ એક પ્રકારનું પરિણામ છે. તો કે ખૂબ જ અપસેટ, ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. તો અહીંયા પહેલામાં સો અને ત્યાર પછી ધેટ. ધે કુડ નોટ ફાઇન્ડ ધ વે ટુ ધ સેન્ટર. તેને સેન્ટર સુધી, કેન્દ્ર સુધી જવા માટેનો રસ્તો મળ્યો નહીં. ડેશ એવરીથિંગ વોઝ બીંગ ઓપરેટેડ. તો અહીંયા દોસ્તો આવી જશે આપણા માટે ઓપ્શન નંબર સી ફ્રોમ વેર. તેને સેન્ટર સુધી જવા માટેનો રસ્તો મળ્યો નહીં કે જ્યાંથી બધી વસ્તુઓ ઓપરેટ થતી હતી. તો 38માં ડી, 39માં એ અને 40માં સી આવી જશે અહીંયા. ત્યાર પછી છે 41, 42 અને 43, 41, 2 અને 3 કે સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા આપણે આડા અવડા શબ્દો આપેલા છે અને તેના ઉપરથી આપણે યોગ્ય જે એની રચના છે તે બનાવવાની છે. તો સૌથી પહેલાં દોસ્તો અહીંયા જોઈ લઈએ 41 નંબરનું. તો 41 નંબર માટે દોસ્તો અહીંયા આવવો જોઈએ ઓપ્શન નંબર એ. કારણ કે અહીંયા જે વાક્ય છે તે દોસ્તો કંઈક આ રીતે આપણું બની શકશે કે મોક્ષા રીડ્સ એન્સાઇક્લોપીડિયા in order that she can answer quiz questions. તો ઓપ્શન નંબર એ 41 માટે. ત્યાર પછી 42 નંબરનું છે
42 માટે આવી જશે અહીંયા ઓપ્શન નંબર બી 43125, જેના માટે અહીંયા વાક્ય બનશે આપણું કે નિકેતા પ્લેઝ બેડમિન્ટન એઝ હર કોચ એડવાઇઝીસ. ત્યાર પછી 43 નંબરનું છે, તો 43 માટે દોસ્તો અહીંયા આવશે સી 416532. અહીંયા થશે આઈ વુડ લાઈક ટુ પ્લે નાઇધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે. 43 માટે થઈ જશે. તો 41 એ, 42 બી અને 43 સી. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 44, 5 એન્ડ 6ની, જ્યાં સૂચના આપી છે કે સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. અહીંયા દોસ્તો આપણને એક વાક્ય આપેલ છે જ્યાં અંડરલાઇન કરેલા શબ્દો ઉપરથી આપણે શું કરવાનું છે, એક ક્વેશ્ચન આપણે બનાવવાનો છે એનો, કે રાહુલ વેન્ટ ટુ દુબઈ ફોર લર્નિંગ આર્કિટેક્ચર. રાહુલ દુબઈ ગયો હતો આર્કિટેક્ચર ભણવા માટે. તો દુબઈ શું છે, એક જગ્યા છે, અને જગ્યા માટે પ્રશ્ન બનાવવો હોય તો શું આવે, વેર આવે, પરંતુ વેર તો અહીંયા બે છે. તો આપણા માટે દોસ્તો અહીંયા કયો આન્સર કરેક્ટ થશે, તો કે વેન્ટ. વેન્ટ શું છે અહીંયા, તો કે ગો જે છે તેનું ભૂતકાળ છે દોસ્તો. તો અહીંયા ભૂત કૃદંત એકચ્યુઅલી કહી શકીએ. તો અહીંયા દોસ્તો આના માટે આપણે આવવો જોઈએ, વેર ડીડ રાહુલ ગો ફોર લર્નિંગ આર્કિટેક્ચર. રાહુલ આર્કિટેક્ચર ભણવા માટે ક્યાં ગયો હતો, તો કે દુબઈ ગયો હતો. ત્યાર પછી દોસ્તો આવશે અહીંયા 45 નંબરનું કે અનિલ ઓલવેઝ હેલ્પ્સ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન. અનિલ હંમેશા જરૂરિયાત એટલે કે નીડી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે સંતોષ મેળવવા માટે. ટુ ગેટ દોસ્તો ટુ આવે મતલબ સીધી વસ્તુ છે કે વાયથી આનો પ્રશ્ન શરૂ થશે, વાય, પરંતુ અહીંયા છે 3. તો આપણા માટે સાચો કયો જવાબ છે, તો જુઓ પહેલી વસ્તુ કે વાય ડઝ અનિલ ગેટ સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન અહીંયા છે ને સેટિસ્ફેક્શન અહીંયા છે. ક્યારેય પણ અંડરલાઇન કરેલો જે શબ્દ હોય દોસ્તો તે જવાબમાં એટલે એના સવાલમાં ક્યારે નહીં હોય. તો પહેલું ઓપ્શન તો નહીં આવવાનું આપણા માટે. બીજામાં જુઓ અહીંયા વાય ડઝ અનિલ હેલ્પ્સ ધ નીડી. ડઝ આપેલું છે અને હેલ્પ્સ પણ આપેલું છે, મતલબ કે બે વર્તમાન કાળ, એવું શક્ય કદી ના હોય દોસ્તો. ડઝ આપેલું છે મતલબ અહીંયા હેલ્પ્સ ના થાય, ખાલી શું હોવું જોઈએ, હેલ્પ હોવું જોઈએ. અને એવું વાક્ય એક જ છે કે વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી, કેમ મદદ કરે છે, તો કે સંતોષ મેળવવા માટે. 46 નંબરનું વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ વિથ હાર્ડ વર્ક. વોલ્ટ ડિઝનીએ તેમના સપના જે હતા તે સાકાર કર્યા શેના વડે, તો કે વિથ હાર્ડ વર્ક. આના માટે સાચો જવાબ દોસ્તો આપણા માટે થઈ જશે ઓપ્શન એ, વિથ વોટ ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ. મટીરિયલાઇઝ એટલે કે ભૂતકાળ હતું અહીંયા, તો અહીંયા ડીડ બી આવી ગયું દોસ્તો આપણા માટે, કે વિથ વોટ શેના વડે, તો કે હાર્ડ વર્ક વડે સપનાઓ સાકાર કર્યા. ક્વેશ્ચન નંબર 44, 45, 46 થાય છે ઓવર. ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે ક્વેશ્ચન નંબર 47 થી 50ની. તો અહીંયા છે કે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચો સેન્ટેન્સ દોસ્તો ઓળખવાનો છે અને આમાં જ સૌથી વધારે આપણી થતી હોય છે ભૂલ. 47 નંબરનું પહેલાં જોઈ લઈએ. અહીંયા શું કીધું છે, તો કે મનન પ્લેઝ વાયોલિન્સ એઝ ઇફ હી વર એન આર્ટિસ્ટ. તો જુઓ દોસ્તો આગળ વાંચવાની જરૂર પણ નથી રહેતી, કારણ કે અહીંયા જે વાક્ય છે તે સુપોઝિશનનું છે અને સુપોઝિશન માટે છે કે ભાઈ એઝ ઇફ પછી હી વર અથવા શી વર આવવું જોઈએ. તો એવું એક પણ વાક્ય તેના પછી નથી. તો ઓપ્શન નંબર એ 47 માટે થઈ જશે આપણો સાચો આન્સર. 48 નંબરનું મિતાલી બોટ સચ અ ટેબ્લેટ that had been found in outlet. મિતાલીએ એ જ ટેબ્લેટ ખરીદ્યું જે તેણે આઉટલેટમાં જોયું હતું. તો ઓપ્શન નંબર ડી જે છે, મિતાલી બટ સચ અ ટેબ્લેટ એઝ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ, તે સાચો જવાબ થશે અહીંયા આપણા માટે. અચ્છા, આના પાછળનું કારણ શું દોસ્તો, તો અહીંયા જુઓ એમાં છે કે મિતાલી બોટ સચ અ ટેબ્લેટ ધેટ હેડ બીન ફાઉન્ડ ઇન આઉટલેટ. હવે જુઓ અહીંયા આપણને આપ્યું છે કે ધેટ હેડ બીન ફાઉન્ડ ઇન આઉટલેટ. તો દોસ્તો આ ના થઈ શકે અહીંયા. ત્યાર પછી મિતાલી બોટ સેમ અ ટેબ્લેટ ધેટ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ, એ બી નહીં થાય. મિતાલી બોટ સો સ્માર્ટ ટેબ્લેટ ધેટ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ, આ ત્રણેયમાંથી એક પણ બંધ બેસતું નથી. એક્ઝેક્ટલી જોવા જઈએ તો આ થશે કે મિતાલીએ એ જ ટેબ્લેટ ખરીદ્યું હતું જે તેણે શેમાં જોયું હતું, આઉટલેટમાં જોયું હતું. તો 48 માટે ઓપ્શન નંબર ડી. 49 છે અહીંયા, આના માટે થશે દોસ્તો ઓપ્શન નંબર ડી, કે ઇન સ્પાઇટ ઓફ સી વોઝ વીક ઇન મેથેમેટિક્સ સી વોઝ ક્વોલિફાઈડ ઇન એક્ઝામ. અહીંયા વિરોધાભાસની વાત કરી છે. તો જુઓ વિરોધાભાસ છે અહીંયા, ધો સી વોઝ વીક ઇન મેથેમેટિક્સ સી ફેલ ઇન એક્ઝામ. તે વીક હતી અને ફેલ થઈ ગયું, વિરોધાભાસ તો કહેવાય નહીં. ત્યાર પછી કે હાવ એવર વીક સી વોઝ ઇન મેથેમેટિક્સ સી ફેલ. અગેન દોસ્તો અહીંયા કે વીક હતી, કમજોર હતી અને ફેલ થઈ ગઈ, વિરોધાભાસ નથી. વીક એઝ સી વોઝ ઇન મેથેમેટિક્સ સી વોઝ ક્વોલિફાઈડ.
આ થઈ શકે વિરોધાભાસ, પણ અહીંયા દોસ્તો વિરોધાભાસ માટે કોઈ શબ્દ આપેલ નથી. શબ્દ ક્યાં આપેલ છે? ઓપ્શન નંબર ડીમાં ઇન સ્પાઇટ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, ઇન ડિસ્પાઇટ ઓફ. એ કોન્ટ્રાસ્ટ માટે છે, વિરોધાભાસ માટે છે. તો ઓપ્શન નંબર ડી જે છે તે સાચો જવાબ થશે કે તેણી મેથ્સમાં ગણિતમાં ખૂબ જ કમજોર હતી છતાં પણ ક્વોલિફાઈ થઈ ગઈ એક્ઝામમાં. 50મું અને છેલ્લું દોસ્તો, અહીંયા કીધું છે આપણને 4 પ્રકારના વાક્યો, અને આના માટે બી ઓપ્શન નંબર ડી જે છે તે થશે સાચો જવાબ. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ઇઝી ઇનફ ટુ અટેન્ડ ફોર હેતલ. ઇંગ્લિશનું પેપર એટલું બધું સરળ હતું કે હેતલ જે છે તે તેને અટેન્ડ કરી શકતી હતી. ઇનફ ટુ દોસ્તો, ઇનફ ટુ વાળી વાક્ય રચના હોય. અહીંયા જુઓ, ઇનફ ઇઝી છે, ના આવે દોસ્તો. સો ઇઝી ના આવે, બરોબર. ત્યાર પછી ટુની જોડે ટુ હોવું જોઈએ તો એ પણ નથી અહીંયા. તો ઇનફ ટુ જે છે તે સાચી વાક્ય રચના છે, માટે ઓપ્શન નંબર ડી 50માં માટે થઈ સાચો જવાબ. આની સાથે જ દોસ્તો અહીંયા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે મોડેલ પેપર હતું એનો પાર્ટ એ જે છે તે આપણે દોસ્તો કર્યો કમ્પ્લીટ 50 થી 50 MCQs ને. હવે આપણને જરૂર છે પાર્ટ બી ની, પરંતુ પાર્ટ બી લાવવા માટે તમારે આપવો પડશે મને સપોર્ટ, અને તમારે આ વિડીયો પર કમ્પ્લીટ કરાવવાનો છે મને 150 લાઇકનો ટાર્ગેટ, 150 લાઇકનો ટાર્ગેટ. તમે 150 લાઇકનો દોસ્તો ટાર્ગેટ કરાવી દો છો મને કમ્પ્લીટ, તો હું ફટાફટ તમારા માટે લાવી દઈશ પાર્ટ બી. બસ, તો આટલું જ રાખીએ આજના વિડીયો માટે. બસ, તો જતા જતા વિડીયોને લાઇક કરી દેજો, મિત્રો જોડે વધુમાં વધુ શેર તો જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. તથા સાથે સાથે કેવો લાગ્યો તમને વિડીયો તે નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મળીએ દોસ્તો જલ્દી જ પાર્ટ બી સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.